ભાવનગરમાં મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। તો બાટન લાઇબ્રેરી પાસે ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે। દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે। દબાણ હટાવ ટીમ પોલીસના કાફલા સાથે પહોંચી, જેમાં બે દરગાહનું ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ અપાઈ હતી અને દબાણ છે તેને દૂર કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જી, ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે, શું વિગત? જે સ્મિતા, ચોક્કસ ભાવનગર શહેરમાં અગાઉ પણ જે કહેવાય કે 350 કરતા વધારે જે ધાર્મિક દબાણો છે તેને પાડી પાડવા માટેની જે મહાનગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ વિરોધ થયો હતો અને હાલ જે સુપ્રીમ હાઈકોર્ટની જે ગાઈડલાઈન છે તે મુજબ મહાનગરપાલિકાએ ફરીથી કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, જેને લઈને ભાવનગર શહેરના પિજારવાડા જે વિસ્તાર છે રાણીકા નજીક, ત્યાં આગળ બે મસ્જિદ છે તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। હાલ તો જે ધાર્મિક ડિમોલિશન કરવાથી વિરોધ ન થાય તેને લઈને મહાનગરપાલિકા દ્વારા પોલીસ તંત્રની સાથે રાખીને આ જે સમગ્ર દબાણ છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હજી પણ આવનારા સમયમાં 25 થી વધારે દબાણો છે તેને દૂર કરવા માટે મહાનગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જેમાં બે દરગાહનું છે ડિમોલિશન કરવામાં આવ્યું છે, બાટન લાઇબ્રેરી પાસે ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે।